અજમલ પડ્યો છે વાલા મધરે સમદર માં અજમલ પડ્યો છે કાના મધરે સમદર માં એ તારવાને જાવો રણ છોડ રે ભગતોની વારે વેલા આવજો એ પાપી પૂંજારીએ કાના દગો મને દીધો એ પાપી પૂંજારીએ મને સમુદ્રમાં ફેંકો એ વારે આવો ને રણ છોડ રે ભગતોની વારે વેલા આવજો અજમલ પડ્યો છે વાલા મધરે સમુદ્રમાં ડૂબવા લાગ્યો ડૂબા ડૂબ રે ભગતોની વારે કાના આવજો ગોકળીઓ અમને ગમતું નથી અને વળી વળી જમના એ લાગે ખારી ખારી દે પણ મારા વાલા વાલાની હારે જે દીવે હરે રે તમે સીધને ભૂલાવ્યા સાંભળા યશોમતી અને વળી પિતા હોય નત દેવ પણ જેથી બેની સુભદ્રાનો હતો વિરલો હરે રે કાન અમારા ના આવે છે આવે છે આવે છે નંદ તારો લાલ રે રમવા કહાનો હોડો આહા જોક મહા આ દ્વારકા નાથા હાલો આવે છે આવે છે આવે છે આવે છે નંદ તારો લાલ રે રમવા કહાનોડો આહા જોક મહા એ હાથે બંસરિયા મારે 51 હરલા ઘણે ખમા બાપ તને જાજે ખમા એ હાથે બંસરિયા મારે 51 હરલા એ આવે છે આવે છે આવે છે આવે છે જશોદાનો લાલ રે રમવા કહાનોડો આહા જોગ મહા ઘણે ખમા બાપ દ્વારકા નાથ તને જાજે ખમા હાથે બાજુ બધા માર પગે રે બાજુ હાથે બાજુ બધા મારે પગે રે બાજુ આવે છે આવે છે આવે છે આવે છે નંદ તારો લાલ રે રમવા કહાનોડો આહા જોક મહા એ આ કાઠે ગંગા મારી ઓલે કાઠે યમુના
યમુના હા કાના હા એ આ કાઠે ગંગા મારી ઓલે કાઠે યમુના એ આવે છે આવે છે આવે છે આવે છે સુભદ્રાનો વીર રે રમવા કાનોડો આ ચોકમાં ગણે ખમા બાપ તને જાજી ખમા વાલા ગાયો ચારે છે ઈ તો ગાયો નો ગોવાળ એ ગાયો ચારે છે ઈ તો ગાયો નો ગોવાળ એ આવે છે આવે છે આવે છે આવે છે માખણ નો ચોર રે રમવા કાનોડો આ છોકમાં હા મારા દ્વારકાના નાથ હા કાનુડો લટકા કરતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય હા પ્રભુ હા એ કાનુડો બંસરી બજાવતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય રાખજે હાથ કાનુડો તે દી કરશે તારી વાર કાનુડે હાથે ધરી છે મોરની રે ગણે ખમા બાપ તને જાજી ખમા કાનુડે હાથે ધરી છે મોરની રે કાનુડો ગાયો ચરાવતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય કાનુડે પગે ફેરી છે મોજડી રે કાનુડે પગે ફેરી છે મોજડી રે કાનુડો લટકા કરતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય હા દ્વારકાની મોજ હા મારો સમુદર ડૂબતો જાય કાનુડો તેદી કરશે તારી વાર હા મારા નાથ હા રાજા યજમલ સમુદર ડૂબતો જાય કાનુડો તેદી કરશે તારી વાર
કાનુડો અજમલ રાજાની વાર જાય કનૈયો રમતો રમતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય અને તમારા બાપ અને રાજી થવા મારા હૈયા મારા કજે હાથ કનૈયો તેની કરશે તારી વાર કાનુડે પીળા પીતાંબર પેરિયા રે કાનુડે પીળા પીતાંબર પેરિયા રે કાનુડો રમતો રમતો જાય કાનુડો અજમલ રાજાની વાર જાય અરે અત્યારે મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત કોણ કે રાજા અજમલ સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે તો ચાલ એને તરતો કરું આજે જોજે રે ભગત હિંમત હારતો નહીં તારી વારે આવે રાય રણ છોડ જોજે રે હે લાડીલા હિંમત તો નહીં આજે વાસાવો રે સમુદર સોનાની દ્વારી કાહેર છું ભલે પ્રભુ ભલે હે આજે જમાણો હાથ દઈને ભગતાને તરત કરું સમુદર આવું એને જોન બાર સમુદર લાવું એને જોન બાર મધુરી મુરલીથી ભગતન તર તો કરું સમુદ્ર વલવી થાકી ગયો તો પ્રભુએ મારો હાથ ઝાલે તરતો કર્યો છે તો લાવ દ્વારકાના નાથના મંદિરે પહોંચી ગયો છું અરસપરસ પ્રભુની ચોકી ફરે છે તો લાવ પેલા એને પૂછી લઉં આજ યરોળિયા પરોળિયા વાલા તારી સોજીયું ફરે એ પડખે ગરુડજીનો તારે વાસ અરોળિયા પરોળિયા પ્રભુની સોજીયું ફરે એક બાજુ રાધિકાનો તારે વાસ અરોળિયા પરોળિયા વાલા તારી સોજીયું કરે દર્શન કેવી રીતે થાય અરોળિયા પરોળિયા વાલા તારી સોજીયું ફરે પ્રભુના દ્વારની અંદર પ્રવેશ કરી લીધો છે તો લાવ કાળા માથાના માનવી પર દુઃખ પડતા હોય છે પણ આ તો અખિલ બ્રહ્માંડનો માલિક સોનાની દ્વારકાનો રાજા છે આ તો ભાઈ એને આવા દુઃખ પડ્યા છે લલાટે પાટા બાંધ્યા છે તો લાવ પેલા એને એના દુઃખની વાત પૂછી લઉં પછી હું મારા દુઃખની વાત કરું
આજ લલાટે પાટા રે કાના મારે સેના તમે બાંધા એ આવા તમને કોણે મારા વાલા માર લલાટે પાટા રે કૃષ્ણ તમે સેના રે બાંધા એ જીવો લાડી લો ભગત મારો જોન લાડા કરે એ આવ્યો તો લાડુ જમણવાર કાજ લાડુ રે એ મરવાથી લે લાડ ફૂટિયા રે પ્રભુ લાડુ મારવાથી લલાટ ન ફૂટે એ આજે લાડુ રે મારવાથી લલાટ ફૂટતા નથી એ સાચું બોલો દ્વારકાના નાથ લાડુ રે મારવાથી લલાટ ફૂટતા નથી હે આજે લાડુ રે એ મરવાથી ભગતન સંતોષ આવ્યો એ માથે મન મારા જારી ઘેર માર જારી રે એ મરવાથી લે લાડ ફૂટિયા રે પ્રભુ એ તો હું જ કાળા માથાનો માનવું છું એની આજે એટલો ગોનો રે પ્રભુ મારો માફ કરો એ હવે પછી નયા કરું આવી ભૂલ આટલો ગોનો રે કાના મારો માફ કરો અરે ભક્તરાજ ભક્તના કોઈ ગુના નથી હોતા માટે અહીં સુધી આવવાનું કારણ પ્રભુ અહીંયા સુધી આવવાનું કારણ તો એક નહીં પણ બે કારણ લઈને આવ્યો છું પૂંજારી મહારાજ મને સમુદ્રની અંદર ફેંકો છે મારા નાથ પૂંજારી મહારાજે દગો દઈને મને સમુદ્રની અંદર ફેંકો અને દ્વારકાનો માર્ગ બતાવ્યો મારા નાથ દ્વારિકાની અંદર આવવાનું એક નહીં પણ બે કારણ લઈને મારા નાથ આવ્યો છું અરે રાજન તો આ બે કારણ પણ કહો પ્રભુ તો એક મારે સ્વાર્થ છે ને એક મારું પરમાર્થના કારણ માટે આવ્યો છું મારા નાથ અરે રાજન સ્વાર્થ શું અને પરમાર્થ શું એમાં હું કઈ નથી જાણતો તો પ્રભુ અત્યાર લગી તમે મને દુઃખ જે આપ્યું છે મારા નાથ તો હજી તમે કસોટી કરવા માંગતા હો મારા નાથ તો એક સ્વાર્થ અને પરમાર્થના કારણે એ માટે આવ્યો છું સ્વાર્થ એટલે કે હું પાપી પેટે વાંજ્યો છું મારા નાથ અને પરમાર્થ એટલે પોકરણગઢના સીમાડાની અંદર પક્ષી કે માણસને રહેવા નથી દેતો ભેરવા નામનો રાક્ષસનો ભય છે મારા નાથ એનો કઈ ઉપાય કરીજો ને અરે રાજવી જો તમે પેટે વાંજ્યા હો તો લ્યો રાજન આ એક કમળ ડાલીનું પુષ્પ આપું છું તમને આ પુષ્પને તમે પારણીએ પધરાવજો સેવાયું એની 9 માસ કરજો રાજવી તેથી મારથી મોટા કોણ કે હળધારી બળદેવ તમારી ઘરે અવતાર ધારણ કરશે પ્રભુ કહેવતની અંદર કીધું છે 100 રૂપિયા રૂપિયા વાળાનો કહેવાય ને એક દીકરે દીકરા વાળાનો કહેવાય મારા નાથ પ્રભુ આ પુષ્પ લઈને હું મારા પોકરણગઢ નગરીની અંદર જઈશ
મારા નાથ તો પોકરણની રૈયત કાલ સવારમાં સૂરજ ઉગશે તો મેણા બોલશે મારા નાથ કે રાજ્ય અજમલ તો સ્વાર્થી તો સ્વાર્થનું કર્મ પૂરું કરી એવો મારા નાથ તો પરમાર્થનું કામ પૂરું કોણ કરે દીકરો જોઈ તો મારે તમારી જેવો જોઈ બાકી મારે દીકરો ન જોઈ મારા નાથ કારણ કે તમારે અમારે ઘરો દાન કરવો પડશે અરે રાજા તો આ 14 બ્રહ્માંડની અંદર મારી જેવું તો કોઈ નથી માટે તમે આ દ્વારકાના નાથની માગણી કરી રહ્યા છો હું તમારી ઘરે અવતાર તો ધારણ કરીશ પણ તમારે પણ મને હથોહથ વચન દેવું જોશે રાજવી કે જ્યાંથી મારી 52 વર્ષની ઉંમર થશે જેથી આ ધરતી ઉપરથી મારી લીલા પૂરી થશે તેથી તમારે મને તમારા હસતા મુખે સમાધિના માર્ગે જવાની રજા દેવી જોશે ભક્તરાજ હજી તો તમે દ્વારકાની અંદર છો મારા પોકરણની અંદર આવ્યા નથી ત્યાં તો તમે સમાધિની વાત કરો છો પ્રભુ પણ જો દ્વારકાનો નાથ રાજ્ય અજમલના ઘરે આવતો હોય મારા નાથ 52 વર્ષની ઉંમર લઈને મારા નાથ મારા પોકરણની અંદર મારો પ્રભુ આવતો હોય તો રાજ્ય અજમલને મંજૂર છે જાઓ કે જમણા હાથના તમને વચન છે હું તમને સમાધિ જવાની રજા આપી મારા નાથ હે અમર રે ડાલીનો રાજન બીજું પુષ્પ આપો રે હે અમર રે ડાલીનો રાજન બીજું પુષ્પ આપો રે એ બીજું પુષ્પ આપો એને પારણીએ પધરાવો રે બાળક થઈને આવશે રે એ ફકુળ ગામનો ગોવાળિયો ઈ લાલો થઈને આવશે રે એ અમર રે ડાલીનો રાજન બીજું પુષ્પ આપું રે અરે રાજન આ બીજું અમર ડાલીનું તમને પુષ્પ આપ્યું છે આ પુષ્પને પણ તમે પારણીએ પુઢાડજો સેવાય એને 9 માસ કરજો તેથી આ દ્વાર કોણ કે રાજા રણછોડ તમારી ઘરે અવતાર ધારણ કરશે જય હો દ્વારકાના નાથની જય હો પ્રભુ બે પુષ્પ તો આપી દીધા પ્રભુ જે પહેલા પુષ્પ મારી ઘરે અવતાર ધારણ કરે અને એના છઠ્ઠા દિવસનું નામ શું રાખો મારા નાથ અરે રાજવી ઈ વીરલાઓ એના ગુણ ગાશે માટે એનું નામ વીરા વિરમદેવ રાખજો ઈ આવી અને તમારા વાંજિયા મેણા ભાંગશે ઘણી ખમા બાપ દ્વારકાના નાથ તને જાજી ખમા પ્રભુ પહેલા પુષ્પના નામ આપ્યા છે તો બીજા પુષ્પના નામ છઠ્ઠા દિવસે મેં શું રાખ્યું મારા નાથ એ માટે થોભીજા એ થોભીજા અજમલ રાજવીર માટે રોયા રે એ પશુને રોયા પંખીડા રે અને રોઈ આખી વનરાય રે માટે રાખજો એ રાખજો રામદેવ નામ રે અરે રાજા આ બીજું અમર ડાલીનું પુષ્પ આપ્યું એના નામ તમે રૂડા રામદેવ રાખજો જય હો પ્રભુ પ્રભુ તમે આવો અને હું સભા ભરીને બેઠો હોય મારા નાથ તો ખબર કેવી રીતે પડે મારા નાથ તો એની કઈ નિશાની આપો મને અરે હા રાજવી હું તમને નિશાની પણ આપું છું રાજન હે એવી કુમ કુમ પગલી પાડું રંગ મેલોમાં સુલેથી દે ગૌ તારું જી જીઓ રામદેવજી રમો રામદેવજી
જાજી ખમા કાળિયા ઠાકર પગલી પાડું રંગ મેલોમાં સુલેથી દે ગૌ તારું હુજી જીઓ રામદેવજી રમો રામદેવજી હંસલો તારે જે જીઓ વિરામ દેહ રબો વિરામ દેહ ઘણે ખમા બાપ ઘણે ખમા બોલીઓ હશે ખોડલીઓ ને હાથમાં હશે પીર અજમલ યોર ને પધારે રામો પીર મારી હરજ સાંભળો હો જી હજી રે મારી હરજ સાંભળો હો અરે રાજન જેવી તમારા રંગ મહેલની અંદર કુમકુમની 5 પગલીઓ પડશે અને જેથી સુલેથી આ ઉકળતી દેગ ઉતરશે તેથી માનજો કે દ્વારિકાનો નાથ કોણ કે રાજા રણછોડ ગોકુળનો ગોવાળિયો કોણ કે કાળિયો ઠાકર તમારી ઘરે અવતાર ધારણ કર્યો છે ભલે પ્રભુ નિશાની પણ આવી દીધી મારા નાથ પણ કહેવત ની અંદર કીધું છે મારા નાથ કે કૃષ્ણ બહુ કપટી છે કોને વચન આપે ને ક્યાં જઈને બેસે મારા નાથ પ્રભુ એક એવું વચન આપો રાજા આઝમલ ને વિશ્વાસ આવી જાય તમારી ઉપર અરે રાજા આટલા બધા વચન આપ્યા હજી પણ તમને મારી ઉપર વિશ્વાસ નથી મારા નાથ તારી ઉપર નથી હે અજમલ તારા રંગમાં રંગાઈ ગયો રે રંગાઈ ગયો રે હે વાલા પ્રભુમાંથી દીકરો બની ગયો રે પિતા યજમલજીના બહાર માતા મિનળ દેના લાલ પિતા યજમલજીનો લાલ માતા મિનળ દેનો બહાર હા મારા નાથ હા બેટી સગુણાનો વિરલો હું તો બની ગયો રે હે વાલા પ્રભુમાંથી લાડકડો બની ગયો રે થાસુ ઘોડલીએ યસવાર ભંબર ભલાય મારે હાથ હા પ્રભુ હા થાસુ લીલુડે યસવાર ભંબર ભલાય મારે હાથ સંતો ભગતો નો ભગવાન હું તો બની ગયો રે એ રાજા બની ગયો રે હે વાલા પ્રભુમાંથી લાડકડો બની ગયો રે અરે રાજવી હવે આ દ્વારકા મંદિરની અંદર તમારી કોઈ છેલ્લી અને પહેલી ઈચ્છા હોય તો કહો ભક્તરાજ હા મારા નાથ હવે એક છેલ્લી ઈચ્છા એ છે મારા નાથ કે તમે તમારા ભક્તોને બધાને રાસલીલા બતાડી તો રાજવી અજમલને પણ તમારી રાસલીલા જોવાની ઈચ્છા છે મારા નાથ અરે રાજન અહીંયા સુધી આવ્યા હોય તો હું તમને નિરાશ તો નહીં જવા દઉં થોડી વાર મારા સોનાના સિંહાસને બિરાજમાન થાઓ હમણાં ગોકુળ ગામમાંથી ગોપીઓ બોલાવી અને તમને મારી રાસલીલા દેખાડું ભલે મારા નાથ